જૂનાગઢ આવો અને સિંહ દર્શન ન કરો તો તમારી મુલાકાત ચોક્કસપણે અધૂરી ગણાય. પણ મારી બાજુમાં જે સિંહણ દ્રષ્ટિગોચર થાય છે એ જૂનાગઢના મનોરંજન સર્કિટ હાઉસ ખાતે સચવાયેલી સિંહણ છે. જી હા, જૂનાગઢનું મનોરંજન સર્કિટ હાઉસ એટલે એક સમયના જૂનાગઢના નવાબ મહંમદ મહાબત ખાન ત્રીજાની માલિકીનું ગેસ્ટ હાઉસ. આ ગેસ્ટ હાઉસ આજે સર્કિટ હાઉસ બની ચૂક્યું છે, પણ એ સમયે મહબત ખાન ત્રીજાના સમયમાં જે એન્ટિક વસ્તુઓ હતી તે આજે પણ અહીં સંગ્રહાયેલી જોવા મળે છે. જૂનાગઢના મનોરંજન સર્કિટ હાઉસ ખાતે પ્રવેશ લો એટલે તમને કોઈ રાજાશાહી યુગમાં આવ્યા હો એવું ચોક્કસ લાગે. જૂનાગઢના નવાબની આ પ્રોપર્ટી હવે સર્કિટ હાઉસ તરીકે વપરાય છે. મહંમદ ખાન રસૂલ ખાન ત્રીજાના સમયમાં આ સર્કિટ હાઉસ નવાબના મહેમાનો માટે વપરાતું ગેસ્ટ હાઉસ હતું, જે હવે મનોરંજન ગેસ્ટ હાઉસ તરીકે ઓળખાય છે. અગાઉ આ પ્રોપર્ટી માત્ર 3 રૂમની હતી, જે બાદમાં એક્સપાન્ડ કરવામાં આવી. આ સર્કિટ હાઉસ ખાતે આજે પણ દરબાર હોલમાં નવાબ વખતની એન્ટિક વસ્તુઓ સચવાયેલી પડી છે. જે લોકો સર્કિટ હાઉસ ખાતે આવે તે લોકો આ એન્ટિક વસ્તુઓને જોવાનો લહાવો લઈ શકે છે. આ તમામ વસ્તુઓ લગભગ 130 વર્ષ કરતાં વધારે જૂની હોવાનું સર્કિટ હાઉસના મેનેજર જે.ડી. બાવડાએ જણાવ્યું હતું. આ સર્કિટ હાઉસની પ્રોપર્ટી છે જે 1895 એટલે કે આશરે 130 વર્ષ જૂની પ્રોપર્ટી છે, જેમાં અમારી પાસે ડ્રેગન બેક સોફા છે, જૂનું એન્ટિક સર્વિસ ટેબલ છે, જૂનું ડ્રેસિંગ ટેબલ છે. અમે આ બધી વસ્તુઓને, જેમ કે એનું પોલિશિંગ છે પ્લસ ઉપરનું મટીરિયલ છે, એ અમે ચેન્જ કરીએ છીએ. એટલે જ આજે 130 વર્ષ પછી પણ તમે જોઈ શકો કે આ બધી જૂની વસ્તુઓ અત્યારે એ જ પરિસ્થિતિમાં છે જે આશરે 130 વર્ષ પહેલા હતી. દરબાર હોલમાં જે એન્ટિક ખજાનો રખાયો છે તેમાં સૌને આકર્ષે એવી 2 મુખ્ય વસ્તુઓ છે, અને તે છે ચાઇનાથી ભેટમાં આવેલા ચિનાઈ માટીના પોટ તેમજ ચીનના રાજાએ ભેટમાં આપેલા ડ્રેગન બેક સોફા સેટ. આ સોફાની બેકમાં 2 ડ્રેગન બનાવેલા છે અને આસપાસ 2 ખુરશીનો સેટ અપાયો છે, જેમાં પણ ડ્રેગનની પ્રતિકૃતિ જોવા મળે છે. આ ઉપરાંત સોફા, ડ્રેસિંગ ટેબલ, ઝીણી કોતરણીવાળું સર્વિંગ ટેબલ, સદીઓથી ભારતમાં જોવા મળતા રાજાશાહી વખતના પિટારા પૈકીનો એક વજનદાર પિટારો પણ અહીં જોવા મળે. બારીક કોતરકામવાળી ખુરશીઓ પણ સૌનું ધ્યાન ખેંચે તેવી છે, જે નવાબના દરબારના સભ્યો માટે વપરાતી હતી. આ બધાથી હટકે છે દરબાર હોલની દિવાલો પર મુકાયેલા હરણના ટેક્સીડર્મી. શિકારના શોખીન નવાબે હરણનો શિકાર કરી તેના શિંગડા સાથેના ધડ દિવાલો પર લગાવ્યા છે, જે આજે પણ સચવાયેલા છે. આ ઉપરાંત 2 મોટા કાચના બોક્સમાં દીપડો અને જૂનાગઢની ઓળખ સમાન સિંહણના ટેક્સીડર્મી પણ જોવા મળે. જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે રહેવાનું પસંદ કર્યું, પણ એ સમયની તેમની એન્ટિક વસ્તુઓ આજે પણ નવાબી કાળની સાક્ષી પૂરી રહી છે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે સોનલ અનડકર, TV 13, જૂનાગઢ.